હવે માત્ર તમારી જાણકારી માટે કહી સંભળાવું છું કે આ બધી એન્ટ્રી અહીંયા આવી કઈ રીતે. હવે માત્ર તમારી જાણકારી માટે કહી સંભળાવું છું કે આ બધી એન્ટ્રી અહીંયા આવી કઈ રીતે. એનું તમારે દાખલામાં કંઈ કામ નથી, ખાલી સંભળાવું છું. નંબર 1, નફા નુકસાન ખાતે એટલે કે આની ઉપરથી જે પરિણામ આવ્યું તે અહીંયા લખેલું છે ચોખ્ખો નફો. એ કઈ આમનોનને કારણે આવ્યું એ જરા તમે સાંભળો. નફા નુકસાન ફાળવણી ખાતામાં કઈ બાજુ લખેલું છે? જમા બાજુ. તેથી નફા નુકસાન ફાળવણી ખાતે જમા અને ઉપર નફા નુકસાન ખાતે ઉધાર. આમ નફા નુકસાન ખાતે ઉધાર, તે નફા નુકસાન ફાળવણી ખાતે. નફા નુકસાન ખાતે ઉધાર, તે નફા નુકસાન ફાળવણી ખાતે. આ વ્યાખ્યાના લીધે આવું બનેલું, આ આમનોનના આધારે આવું બનેલું છે. એથી ઉલટું આ ચોખ્ખી ખોટ આ બાજુ આવી કઈ રીતે? તો એની પાછળ આમનોંધ રહેલી છે. નફા નુકસાન ફાળવણી ખાતામાં કઈ બાજુ લખેલું છે? ઉધાર બાજુ. તેથી નફા નુકસાન ફાળવણી ખાતે ઉધાર, તે નફા નુકસાન ખાતે. નફા નુકસાન ફાળવણી ખાતે ઉધાર અને ઉપરનું ખાતું તે નફા નુકસાન ખાતે. આ આમનોનના કારણે અહીંયા આવેલું છે. કંઈ પણ વસ્તુ હવામાં કૂદીને નથી આવી જતી, એની પાછળ આમનોંધ રહેલી છે. જે હું તમને કહી સંભળાવું છું દાખલામાં એ કંઈ ઉપયોગી નથી, પણ કોન્સેપ્ચ્યુઅલી મારે ચલાવવું પડે એટલે ચલાવું છું. ઉપાડ પર વ્યાજ, પહેલાં આ ચલાવી કાઢવું. મૂડી પર વ્યાજ. મૂડી ભાગીદાર જો ધંધામાં આપે તો આપણે એને વ્યાજ આપવું પડે. આમ આપણા માટે ખર્ચ છે. મૂડી પર વ્યાજ ધંધાનો ખર્ચ છે. ખર્ચ કે નુકસાન હોય તો ઉધારો. મૂડી પર વ્યાજ ખાતે ઉધાર. ધ્યાનથી સાંભળી રાખજો, ઉધાર થયેલું છે, ઉધાર થયેલું છે, ઉધાર થયેલું છે. મૂડી પર વ્યાજ ખાતે ઉધાર, તે ભાગીદારોના મૂડી ખાતે. મૂડી પર વ્યાજ ખાતે ઉધાર, તે ભાગીદારોના મૂડી ખાતે. પછી એ જે ઉધાર થયું એને વર્ષને અંતે બંધ કરવામાં આવે. એ જે ઉધાર થયું એને વર્ષને અંતે બંધ કરવામાં આવે એટલે ઉધારનું જમા. તે મૂડી પર વ્યાજ ખાતે જમા અને નફા નુકસાન ફાળવણી ખાતે ઉધાર. તે મૂડી પર વ્યાજ ખાતે જમા અને નફા નુકસાન ફાળવણી ખાતે ઉધાર. ઉધાર, તેથી અહીંયા ઉધાર બાજુ લખેલું છે. આમ આ અહીંયા હવામાં કૂદીને નથી આવી ગયું, એની પાછળ આવી બે આમનોન છે. ધ્યાનથી સાંભળો. મૂડી પર વ્યાજ ધંધાનો ખર્ચ છે. મૂડી પર વ્યાજ ખાતે ઉધાર, તે ભાગીદારોને આપવાનું છે. ભાગીદારોના મૂડી ખાતે જમા. પછી એ ખાતું વર્ષને અંતે બંધ થઈ જાય, તેથી ઉધારનું જમા. તે મૂડી પર વ્યાજ ખાતે જમા અને નફા નુકસાન ફાળવણી ખાતે ઉધાર. એવી જ રીતે આ તરફ પણ બે આમનોંધ આવે. ઉપાડ એટલે કે માલિકો, ભાગીદારો ઘરે પૈસા લઈ જાય. ઘરે પૈસા લઈ ગયા તો વ્યાજ આપણે લેવાનું. આમ ઉપાડ પર વ્યાજ એ પેઢીની આવક છે. ઉપાડ પર વ્યાજ એ પેઢીની આવક છે. ધોરણ 11, આવક કે ઉપજ હોય તો જમા કરો. આવક કે ઉપજ હોય તો જમા કરો. તેથી તે ઉપાડ પર વ્યાજ ખાતે જમા, ઉપાડ પર વ્યાજ ખાતે જમા અને ભાગીદારોના મૂડી ખાતે ઉધાર. એ લોકોની મૂડીમાં ઘટાડો કરે. ભાગીદારોના મૂડી ખાતે ઉધાર, તે ઉપાડ પર વ્યાજ ખાતે જમા. ભાગીદારોના મૂડી ખાતે ઉધાર, તે ઉપાડ પર વ્યાજ ખાતે. હવે તે ઉપાડ પર વ્યાજ એટલે કે જમા થયેલું છે. તે ઉપાડ પર વ્યાજ એટલે કે જમા થયેલું છે, વર્ષને અંતે બંધ થઈ જાય એટલે જમાનું ઉધાર. ઉપાડ પર વ્યાજ ખાતે ઉધાર, તે નફા નુકસાન ફાળવણી ખાતે. ઉપાડ પર વ્યાજ ખાતે ઉધાર, તે નફા નુકસાન ફાળવણી ખાતે. એટલે અહીંયા આવેલું છે. આની પાછળ રહેલી આ બે આમનોંધો છે. આ બેની ચર્ચા તો પછીથી કરવાના છે, એમ મેં તમને કીધું. નેક્સ્ટ, પગાર એ શું છે?
ધંધાનો ખર્ચ છે. ખર્ચ કે નુકસાન હોય તો ઉધારો. પગાર, બોનસ, કમિશન મહેનતાણા ખાતે ઉધાર તે ભાગીદારોના મૂડી ખાતે. પગાર, બોનસ, કમિશન મહેનતાણા ખાતે ઉધાર તે ભાગીદારો માટે આવક છે, આપણે એને આપવાના, તે ભાગીદારોના મૂડી ખાતે જમા. હવે જે ઉધાર થયેલું પગાર એ વર્ષને અંતે બંધ થઈ જાય, ઉધારનું જમા. તે પગાર, બોનસ, કમિશન મહેનતાણા ખાતે ઉધાર, એક મિનિટ, ઉધાર હતું એ જમા થઈ જાય, તે પગાર, બોનસ, કમિશન મહેનતાણા ખાતે અને નફા નુકસાન ફાળવણી ખાતે ઉધાર. નફા નુકસાન ફાળવણી ખાતે ઉધાર તે પગાર, બોનસ, કમિશન મહેનતાણા ખાતે. આ આમનોંધના કારણે અહીંયા આવેલું છે. બે આમનોંધ. પગાર ધંધાનો ખર્ચ છે, પગાર, બોનસ, કમિશન મહેનતાણા ખાતે ઉધાર તે ભાગીદારોના મૂડી ખાતે. હવે આ જે ઉધાર થયેલું છે એ વર્ષને અંતે બંધ થઈ જાય, તે પગાર, બોનસ, કમિશન મહેનતાણા ખાતે અને નફા નુકસાન ફાળવણી ખાતે ઉધાર. સામાન્ય અનામત નફા નુકસાન ફાળવણી ખાતે કઈ બાજુ લખેલી છે? ઉધાર બાજુ લખેલી છે. તેથી નફા નુકસાન ફાળવણી ખાતે ઉધાર તે સામાન્ય અનામત ખાતે જમા. અનામત, ફંડ, ભંડોળ, જોગવાઈ, નિધિની હંમેશા જમા બાકી. અનામત, ફંડ, ભંડોળ, જોગવાઈ, નિધિની હંમેશા જમા બાકી. નફા નુકસાન ફાળવણી ખાતે ઉધાર તે સામાન્ય અનામત ખાતે. નફા નુકસાન ફાળવણી ખાતે ઉધાર તે સામાન્ય અનામત ખાતે. આમ કરીને આ બધું કેવી રીતે આવ્યું તેની મેં તમને આમનોંધ સમજાવી. એક આમનોંધ, બીજી આમનોંધ, આમાં બે આમનોંધ, આમાં બે આમનોંધ, આમાં બે આમનોંધ અને એક આમનોંધ. હવે આ વહેંચણી પાત્ર નફો કે ખોટ આવ્યો એને ભાગીદારોના મૂડી ખાતે લઈ જવાય છે. આજે વહેંચણી પાત્ર નફો કે ખોટ આવ્યો એની નીચે મેં તમને કહી સંભળાવી કે કયા ક્રમમાં ખાતા બનાવાય છે. વેપાર ખાતું, નફા નુકસાન ખાતું, નફા નુકસાન ફાળવણી ખાતાની નીચે ભાગીદારોના મૂડી અથવા ચાલુ ખાતા આવશે, પછી પાકું સરવૈયું આવશે. આ નફા નુકસાન ફાળવણી ખાતાની નીચે મૂડી ખાતા આવશે. નફા નુકસાન ફાળવણી ખાતાની નીચે મૂડી ખાતા આવશે, એટલે આમાં જે વહેંચણી પાત્ર નફો કે ખોટ આવ્યો એ મૂડી ખાતે લઈ જવાશે. આમાં જે વહેંચણી પાત્ર નફો કે ખોટ આવ્યો એ મૂડી ખાતે લઈ જવાશે. તો લઈ જઈએ. કઈ બાજુ નફો લખેલો છે? ઉધાર બાજુ. તેથી હું નહીં કહીશ, તમે આમ નોંધ કહેશો. નફા નુકસાન ફાળવણી ખાતે ઉધાર તે ભાગીદારોના મૂડી ખાતે જમા. નફા નુકસાન ફાળવણી ખાતે ઉધાર તે ભાગીદારોના મૂડી ખાતે જમા. એથી ઉલટું, ખોટ કઈ બાજુ લખેલી છે? જમા બાજુ. તેથી નફા નુકસાન ફાળવણી ખાતે જમા, ભાગીદારોના મૂડી ખાતે ઉધાર. નફા નુકસાન ફાળવણી ખાતે જમા, ભાગીદારોના મૂડી ખાતે ઉધાર. આખા વિડીયોમાં મેં તમને જે કંઈ આમનોંધો કહી સંભળાવી એ બાબતની પુષ્ટિ કરે છે કે આ બધી એન્ટ્રીઓ આવી કઈ રીતે, આ બધી એન્ટ્રીઓ કઈ રીતે આવી તેની મેં તમને આમનોંધો કહી સંભળાવી. જો કે આમનોંધ યાદ ન રાખો તો પણ ચાલશે, એનું કંઈ આપણે કામ નથી. છતાં જે વિદ્યાર્થી કોન્સેપ્ચ્યુઅલી ભણે છે એને તો ખબર જ છે કે આમનોંધો કેવું મહત્ત્વ ધરાવે છે. આ પ્રકારે આ વિડીયોમાં મેં તમને નફા નુકસાન ફાળવણી ખાતા વિશેનો પરિચય અહીંયા પૂર્ણ કર્યો. હવે હું આની નીચેનું ખાતું એટલે કે ભાગીદારોના મૂડી ખાતા વિશે તમને સમજાવીશ. ભાગીદારોના મૂડી ખાતા વિશે તમને સમજાવવાનો પ્રયાસ કરું.